હેલો નમસ્કાર ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. જે રીતે મેં કાલે તમને લાઈવમાં વાત કરેલી કે આવતીકાલે આપણે મળીશું અને સાથે હું કોઈ એક્સપર્ટને લઈને આવીશ કે જે તમને તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને દૂર કરવામાં મદદ કરશે. તો સૌથી પહેલા તો આ લાઈવને ફટાફટ શેર કરી દો એટલે જેટલા પણ લોકો આપણી સાથે લાઈવમાં વધુમાં વધુ લોકો જોડાય અને તેમના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું આપણે નિરાકરણ કરી શકીએ. સોલાર એક્સપર્ટ છે મારી સાથે જીગર રાજ, છેલ્લા 8 વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ઘણા બધા લોકોને સોલાર લગાવવી હોય છે ઘરે પણ કે ખેતરોમાં પણ, પરંતુ ઘણી બધી મૂંઝવણ હોય છે, કેટલીક વખત માહિતીનો અભાવ હોય છે અને તેના કારણે આપણે એ વસ્તુનો લાભ નથી લઈ શકતા કે આપણે એ વસ્તુથી પીછેહટ કરી દઈએ છીએ કારણ કે આપણી પાસે માહિતી નથી. પરંતુ આજે આપણે માહિતી પણ બધી મેળવીશું. તમને ખબર હશે કે સોલાર માટે સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવે છે, લોન પણ મળે છે. હવે આપણને ઘણા બધા એવા પ્રશ્નો સામાન્ય રીતે થતા હોય કે મારે ઘર માટે વપરાશમાં લગાવવું છે તો મારે કઈ રીતે સોલાર લગાવવું પડશે, ખેતરમાં કઈ રીતે લગાવવું પડશે. અને સોલાર એટલે તો સૂર્યપ્રકાશથી ચાલે છે, ચોમાસામાં તો વાદળો હોય તો સૂર્ય તો આવતો જ નથી, તો પછી કેવી રીતે ચાલશે. એટલે આપણે આ બધી જ બાબતોના જે પ્રશ્નો છે, બધી જ મૂંઝવણો છે, જીગરભાઈ આજે આપણી દૂર કરશે. જીગરભાઈ, સૌથી પહેલા તો તમે એ જણાવો કે સોલાર લગાવવાના ફાયદા શું કામ સોલાર લગાવવી જોઈએ? જી થેન્ક યુ સો મચ. બધાને નમસ્કાર. સોલર રૂફટોપ સિસ્ટમ અને સોલર એનર્જી એ ગુજરાત રાજ્ય અને ભારત દેશ માટે એક બ્લેસિંગ છે, આશીર્વાદ રૂપ છે. આજે જે પ્રમાણે આપણા ઘરમાં ઉપકરણો વધી રહ્યા છે અને ઉપકરણો વધવાની સાથે સાથે આપણું જે વીજનું બિલ છે એ વધી રહ્યું છે. વીજ બિલ વધવું એટલે કે આપણે વીજળી જે પેદા થઈ રહી છે એ કોલસાથી પેદા થઈ રહી છે અથવા તો એનો જે સોર્સ છે એ કન્વેન્શનલ સોર્સ છે જેના કારણે પ્રદૂષણ પણ થઈ રહ્યું છે. હવે પહેલો ઉદ્દેશ્ય આપણો સોલર એનર્જીનો એ હોવો જોઈએ કે આપણે એન્વાયરમેન્ટને કેવી રીતે મદદ કરી શકીએ છીએ, સાથે સાથે ઇકો ફ્રેન્ડલી. અને આ જે સોલર રૂફટોપ સિસ્ટમની યોજના ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં લાગુ કરવામાં આવી એનાથી ઘરે ઘરે પ્રજાજનો પોતાના રૂફ પર પોતાનો જ સોલર પ્લાન્ટ લગાવી શકે છે અને પોતાની જ વીજળી જાતે પેદા કરી શકે છે. એનાથી શું થાય છે કે આપણે પોતાની વીજળી પેદા કરી અને આપણે જ વાપરીએ છીએ, જેનાથી વીજળી જે ટ્રાન્સમિટ થઈને બીજા પાવર પ્લાન્ટમાંથી આપણા ઘર સુધી આવે છે એ બચી જાય છે. એટલે જે ક્લીન એનર્જી કહી શકાય એ આપણે એનો ઉપયોગ કરી અને પર્યાવરણની સાથે સાથે આપણા પોકેટ ફ્રેન્ડલી પણ એને બનાવી શકાય છે. એટલે મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે પર્યાવરણ અને તમારું પોકેટ ફ્રેન્ડલી થઈ શકે. અને એની અવનવી જે યોજનાઓ છે જેમાં ગુજરાત સરકાર, ભારત સરકાર ઘણી સબસિડી આપી રહી છે અને દરેકને મોટિવેટ થવું જ જોઈએ કે સોલર રૂફટોપ સિસ્ટમ વધુમાં વધુ અપનાવે. તમે લોકો લાઈવને ફટાફટ શેર કરજો અને કમેન્ટ કરતા રહેજો. તમારા મનમાં જે પણ પ્રશ્ન આવે એ પ્રશ્ન હું અહીંયાથી વાંચીશ અને જીગરભાઈ આપણને જવાબ કહેશે. તમને કોઈ પણ પ્રશ્ન આવતા હોય બેઝિઝક તમે કમેન્ટમાં લખજો એટલે હું એમની સાથે વાત કરીશ અને એ તમારા તમામ પ્રશ્નોના જવાબ આપશે. એટલે લાઈવને ફટાફટ એક તો શેર કરો એટલે મેક્સિમમ લોકો આપણી સાથે જોડાઈ જાય અને તમામ લોકોના જે પ્રશ્ન છે, કારણ કે આ લાઈવ નો પ્લાન સેટ કરવાનું કારણ એક જ છે કે તમારા જે પ્રશ્નો હોય, ઘણી વખત એવું થાય છે કે આપણે જે તે સેન્ટર પર જઈએ છીએ આપણને યોગ્ય માહિતી નથી મળતી અને ઘણી વખત એવું થાય છે કે સામે જે વ્યક્તિ બેઠું હોય તે પણ યોગ્ય માહિતી નથી આપતું. ઘણા બધા પ્રશ્નો છે એટલે આજે આ જ કારણ હતું કે મારી સાથે હું એક્સપર્ટને બેસાડું એટલે લાઈવ તમારા પ્રશ્નોનું નિરાકરણ આવે. એટલે તમને કોઈ પણ પ્રશ્ન થતા હોય સોલારને લઈને, બીજા મુદ્દા આપણે ફરી બીજા એક્સપર્ટને બેસાડીશું. એટલે આજે સોલારની જ વાત કરજો. તમારે ખેતરમાં લગાવવું હોય, ઘર પર લગાવવું હોય, તમને નાના મોટા કોઈ પણ પ્રશ્ન થતા હોય, બધા પ્રશ્નના જવાબ આપણે જીગરભાઈ પાસે મેળવીશું. ત્યાં વગર આપણે એમને છોડવાના નથી. એટલે લાઈવ ફટાફટ શેર કરી દો અને કમેન્ટ કરતા રહેજો તમારા પ્રશ્નોને એટલે હું એ કમેન્ટ એમને વાંચી સંભળાવીશ. હવે જીગરભાઈ, તમે કહ્યું કે પર્યાવરણની વાત કરી. પર્યાવરણ તો બરાબર છે, બાકી દરેક વ્યક્તિ શું વિચારતો હોય કે એને આર્થિક રીતે કઈ રીતે સસ્તું પડી શકે અને એ સૌથી મોટો પ્રશ્ન છે. સોલાર લગાવવા પાછળનો હેતુ બરાબર છે કે પર્યાવરણ તો આપણે સાચવવું જોઈએ જ, પરંતુ આપણને આર્થિક રીતે કેટલું મદદગાર થાય છે એક સૌથી મોટો તમામ લોકોનો આશય હોય છે, તો એ પણ જણાવો તમે. વત્સલભાઈ, આમાં એવું છે કે જે સોલર રૂફટોપ સિસ્ટમની શરૂઆત તો ઘણા વર્ષો પહેલા થઈ હતી. સોલર રૂફટોપ સિસ્ટમમાં જે સોલર પેનલ આવે છે, જે આપણે જોઈએ છીએ, જે પ્લેટ કે છે, પેનલ, મોડ્યુલ, એ સિલિકોનમાંથી બનાવવામાં આવે છે અને સિલિકોન જે કોસ્ટલી આપણને પડતું હતું ઘણા વર્ષો પહેલા, એનો ભાવ જે છે એ હવે ધીરે ધીરે ઘટતો રહ્યો છે.
જેના કારણે સોલર રૂફટોપ સિસ્ટમ એફોર્ડેબલ બની છે. હા, આપણે એ વિચારી શકાય છે કે આજે મિડલ ક્લાસ ફેમિલી 1.5 લાખ કે 2 લાખ રૂપિયા ખર્ચી અને પોતાના ઘર ઉપર સોલર પ્લાન્ટ લગાવવાનું કદાચ જ વિચારશે, કેમ કે દર મહિને એને 2,000-3,000 લાઇટ બિલ ભરવું પોસાશે, પણ એક સાથે 2 લાખ રૂપિયા ભરી અને સોલર રૂફટોપ સિસ્ટમ વસાવવાનું એ લોકો પછી વિચારશે. તો એ બાબતે અગર આપણે જોઈએ તો એના વિશે એક વસ્તુ છે કે સોલર રૂફટોપ સિસ્ટમ તમારા ઘરે બેસાડવાથી એની જે લાઈફ છે એ 25 વર્ષની છે. સોલર રૂફટોપ સિસ્ટમ જે છે એમાં પેનલ 25 વર્ષ સુધી પરફોર્મ કરી શકે છે. કોઈ પણ પેનલ, સોલર પેનલ આજની તારીખમાં જે પણ લેટેસ્ટ ટેકનોલોજી છે 25 વર્ષ સુધી પરફોર્મ કરી શકે છે. તમારા લાઇટ બિલ પ્રમાણે તમે જો સોલર સિસ્ટમ તમારા ઘર ઉપર બેસાડી હોય તો એ સોલર સિસ્ટમ તમને વધુમાં વધુ 4 વર્ષની અંદર એનો પેબેક પીરિયડ આવી જાય છે. એટલે એવું સમજો કે તમે 3 થી 4 વર્ષનું ઇલેક્ટ્રિસિટી બિલ એડવાન્સમાં ભરી દો છો અને પછીથી 25 વર્ષ સુધી તમારો જે વપરાશ છે એટલી ઉર્જા તમે ફ્રીમાં મેળવો છો. તો એ રીતે જોવા જઈએ તો ખરેખર એ કિફાયતી છે, ફાયદાકારક છે અને પોકેટ ફ્રેન્ડલી છે. અને આજની તારીખમાં વત્સલભાઈ તમને જણાવીશ કે જે સોલર રૂફટોપ સિસ્ટમમાં સરકારે સબસિડી પણ જાહેરાત કરી છે, સાથે સાથે બેંકની લોનની પણ જાહેરાત કરી છે. એ મુદ્દા કઈ રીતે હોય? હા, સબસિડી એવી રીતે છે કે સબસિડી 2015 થી શરૂઆત થઈ હતી. જે સબસિડી પહેલા પર્સન્ટેજ એટલે ટકાવારીના રૂપમાં મળતી હતી. હવે એ સબસિડી જે રેસિડેન્શિયલ રૂફટોપ છે, જે રહેણાંક વિસ્તાર છે, જે લોકોના પોતાના ટેરેસ છે, જેના ટેરેસ રાઇટ્સ છે, એ લોકો પોતાના ઘર ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે ગુજરાત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર પાસે સબસિડી લઈ શકે છે. સબસિડી 1 કિલોવોટમાં 30,000 રૂપિયા મળે છે, 2 કિલોવોટમાં 60,000 રૂપિયા સબસિડી મળે છે અને 2 કિલોવોટ થી ઉપર 3 કિલોવોટ સુધીમાં 18,000 રૂપિયા સબસિડી મળે છે. એટલે દાખલા તરીકે વત્સલભાઈ, તમારે તમારા ઘરે 3 કિલોવોટની સિસ્ટમ લગાવી હોય તો તમને આગળના 2 કિલોવોટ માટે 60,000 રૂપિયા અને ઉપરના 1 કિલોવોટ માટે 18,000 રૂપિયા, એટલે ટોટલ તમને 78,000 રૂપિયા સબસિડી મળવા કિલોવોટ માટે. જી જી જી. તો 78,000 રૂપિયા સબસિડી મળે છે મને 3 કિલોવોટ માટે. તો એની સામે મને ખર્ચો કેટલો થાય? જી, એ જણાવી દઉં. અત્યારે નોર્મલી સોલર રૂફટોપ સિસ્ટમનો પર કિલોવોટનો ભાવ 45,000 થી 50,000 ની વચ્ચે છે. એટલે તમે અગર 3 કિલોવોટ એક આંકડો એટલા માટે સરકારે એક રેફરન્સ રાખ્યો છે કારણ કે મોટા ભાગના ફેમિલીઝ જે આપણા રહેલા છે દેશમાં એ 3 કિલોવોટની આસપાસમાં જ મેક્સિમમ ડિમાન્ડ કરે છે. તો 3 કિલોવોટમાં તમારા ઘરના ઉપર સિસ્ટમ લગાવો તો એનો કોસ્ટ 1,80,000, 1,70,000 થી 1,80,000 ની આસપાસ થતો હોય છે, જેમાંથી 78,000 સબસિડી કેન્દ્ર સરકાર તરફથી સીધા ગ્રાહકના એકાઉન્ટમાં આવતી હોય છે. એટલે 90-95,000 ની આસપાસ તમારી સોલર સિસ્ટમ તમારા ઘરે મળી શકે છે. ઓકે, તો 90,000 નો ખર્ચો થાય અને એની સામે એટલે મતલબ ખર્ચો વધારે થાય છે પણ 90,000 મારે નાખવા પડે, 78,000 સરકાર મને સબસિડી રૂપે આપે છે. હવે તમે મને એ કહો કે ઘરમાં વપરાશ માટે મારે કેટલી સોલાર પેનલ લગાવવી પડે? બરાબર. કેટલા કિલોવોટની જોઈએ મને? બરાબર, બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે આજે મોટા ભાગના જે ઘર વપરાશ જે ઘરના માલિક છે, જે રહેણાંક વિસ્તારમાં છે, એ લોકોને એ નક્કી કરવામાં તકલીફ પડતી હોય છે કે મારા ઘરે એક એસી છે, આટલા ફ્રીજ છે, આટલા એસી છે, આટલા કલાક વાપરીએ છીએ, તો એમાં કેટલા કિલોવોટની સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવી પડે. તો એના પાછળનું સાદું કેલ્ક્યુલેશન છે કે તમારા ઘરે ભલે 3 એસી હોય કે 5 એસી હોય, પણ એ ઉપકરણો તમારા ઘરે કેટલા સમય વપરાઈ રહ્યા છે. ઓકે, જેમ કે તમારા ઘરે 3 એસી છે પણ એ 3 એસી માંથી એક જ એસી રેગ્યુલર વપરાશમાં છે અને 2 એસી છે એ કદાચ વેકેશનમાં અથવા તો વર્ષમાં 1-2 વાર તમારા યુઝમાં આવે છે. તો એ તમારે તમારા ઘરનું જે વીજ વપરાશ છે એનું વાર્ષિક સરેરાશ કાઢી અને એના ઉપરથી નક્કી થાય કે તમારા ઘરમાં કેટલા સોલર રૂફટોપ સિસ્ટમ કેટલા કિલોવોટની લગાવવામાં આવશે, એની કેપેસિટી એની ઉપર નક્કી થશે. ઓકે, હવે સોલાર પેનલ મારા ઘરે મેં લગાવી દીધી છે. હવે એ તો કેવું છે કે સતત ચાલતી પ્રક્રિયા છે કે એ તો એની રીતે વીજળી ઉત્પાદન કરશે જ. હવે તમે સમજી લો કે હું 3 મહિના માટે બહાર છું અને કાં તો એવું છે કે મેં જે પેનલ લગાવી છે પરંતુ મારા ઘરમાં એટલી વીજળીનો વપરાશ નથી થતો. બરાબર છે. ને મારી જે સોલાર પેનલ છે તો સતત વીજળીનું ઉત્પાદન કરે છે, તો જે વધારાની વીજળી છે તેનું શું? બરાબર. હવે એક જે સોલર રૂફટોપ સિસ્ટમ આપણા ઘરે લાગી હોય અને
આપે કહ્યું એ પ્રમાણે જેટલો સૂર્યપ્રકાશ એની પર પડશે, જેટલા ટાઈમ પડશે, સતત સૂર્યપ્રકાશથી એ વીજળી પેદા કરવાનું છે. એ વીજળી પેદા કરી અને તમારા ઘરમાં એ સપ્લાય કરશે. જો આપણે એ આપણા ઘરમાં એનો વપરાશ નહીં કરીએ, એનું કન્ઝપ્શન નહીં કરીએ, તો એ વીજળી આપણા ઘરમાં જે નેટ મીટરિંગ સિસ્ટમ લગાવવામાં આવે છે, જ્યારે આપણે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવીએ છીએ તો એની સાથે સાથે એક બાય ડાયરેક્શનલ મીટર લગાવવામાં આવે છે. બાય ડાયરેક્શનલ મીટર વિશે હું વાત કરીશ તો બાય ડાયરેક્શનલ મીટર એવું છે કે જે તમારી ઉર્જા એટલે એનર્જીને તમારી પાસે તમારા ઘરમાં પણ મોકલે છે અને તમારા ઘરમાંથી વીજ પુરવઠા કંપની એટલે કે ડિસ્કોમ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ટોરેન્ટ પાવર એમને પાછી પણ મોકલે છે. એટલે આ પ્રશ્નના જવાબમાં હું કહીશ કે જે વીજળી તમારી સરપ્લસ છે, જે તમે નથી વાપરતા, એ વીજળી તમારી પાછી તમારા જીઈબી અથવા તો ટોરેન્ટ પાવરને પાછી જતી રહે છે. એટલે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે એપીપીસી રેટ પ્રમાણે એ આપણને ₹2.25 અથવા તો જે તે વર્ષે જે નક્કી કરવામાં આવે રેટ, એ રેટ પ્રમાણે તમને તમારા ઇલેક્ટ્રિસિટી બિલમાં ક્રેડિટ આપવામાં એટલે દર મહિને મળે? જી, તમારું જે બિલિંગ સાયકલ દાખલા તરીકે રહેઠાણ વિસ્તાર હોય તો આપણું 2 મહિને ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય છે. બિલિંગ સાયકલ 2 મહિનાનું હોય છે. તો 2 મહિને તમારી જે પણ વીજળી એક્સ્ટ્રા ગઈ હોય તો એનું ક્રેડિટ તમારા બિલમાં તમને જોવા મળે છે. ઓકે, તમે લોકો કમેન્ટ કરતા રહેજો. હું તો મારા મનમાં જે પ્રશ્ન આવે છે એ તો પૂછતો જ રહું છું એમને, પણ તમે પણ કમેન્ટ કરજો એટલે આપણે એ સવાલોનું પણ નિરાકરણ લાવીએ. કારણ કે હું તેમની સાથે આમને આમ પણ વાત કરી શકતો હતો, પણ આ લાઈવનું પ્લાન કરવાનું ખાસ કારણ એ જ છે, ખાસ હેતુ એ જ છે કે તમારા લોકોના જે પણ પ્રશ્નો છે એનું આપણે લાઈવ નિરાકરણ કરી શકીએ. એટલે તમે લોકો સતત કમેન્ટ કરજો કે તમને શું પ્રશ્ન છે સોલારને લઈને. તમે તમારા ઘરે ફિટ કરાવવા માંગો છો તો સ્વાભાવિક છે કે તમારા મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય. એટલે તમને કોઈ પણ પ્રશ્ન હોય તમારા ઘરમાં સોલાર લગાવવા માટે કે ખેતરમાં લગાવવા માટે, દરેક નાના મોટા પ્રશ્ન તમે બેઝિઝક લખજો. હું જીગરભાઈને પૂછીશ એટલે આપણે એ બાબતની ચર્ચા કરીશું. હવે મને સવાલ એ પણ થઈ રહ્યો છે કે તમે એવું કહી રહ્યા છો કે જે તે જીઈબી કે ટોરેન્ટ પાવર છે તો એ મને પૈસા ચૂકવશે, પરંતુ જ્યારે હું મારા ઘરે સોલાર પેનલ લગાવું છું તો શું મારે એના માટે કોઈની પરમિશન લેવાની? જી વત્સલભાઈ, આમાં જ્યારે તમે સોલર રૂફટોપ સિસ્ટમની આપણે વાત કરીએ છીએ તો સોલર રૂફટોપ સિસ્ટમ જે છે આપણા ઘરમાં જે વીજ પુરવઠો આપતી કંપની છે, જેમ કે જીઈબી હોય કે ટોરેન્ટ પાવર હોય, એના મીટરિંગ સિસ્ટમ સાથે જોડાયેલી પ્રક્રિયા છે. કેમ કે આ એક ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ છે. ગ્રીડ કનેક્ટેડ એટલે લાઈવ સિસ્ટમ છે કે પેદા થઈ રહ્યું છે પાવર, એને તમે કાં તો વાપરી શકો છો અથવા તો એને તમારે વીજ પુરવઠા કંપનીને પાછી આપી દેવાની છે પાવરને. એનો સંગ્રહ તમે તમારા ઘરે નથી કરી શકતા. એટલે આ જે વીજ પુરવઠા કંપનીનું જે ઇન્ટરવેન્શન છે એના કારણે આપણે આનું એક ગવર્મેન્ટનું પોર્ટલ વિકસાવેલું છે. આ પોર્ટલ જે છે એ પોર્ટલ થ્રુ આપણે જે પણ જે ગ્રાહકને આ સોલર રૂફટોપ સિસ્ટમ લેવી છે એ એપ્લિકેશન કરી શકે છે ઓનલાઈન, અને એ એપ્લિકેશનથી જીઈબી, ટોરેન્ટ એને પરમિશન આપતું હોય છે. ઓકે, એટલે ઓનલાઈન જ એપ્લિકેશન થાય કે ઓફલાઈન પણ કરી શકાય? ના, એ હવે બિલકુલ ઓનલાઈન જ એપ્લિકેશન છે. એ કોઈ ઓફલાઈન ના કરી શકે? ઓફલાઈન ના કરી શકે. ઓકે, હવે એક કમેન્ટ પણ આવી છે તો આપણે એ પણ વાંચીએ. એટલે ઘણા બધા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે જીગરભાઈ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. શ્વેતા રાજ પૂછી રહ્યા છે કે જીગરભાઈ ખેતરમાં લગાવવા માટે પણ સેમ સબસિડી મળશે? તો શ્વેતાબેન, એવું છે કે ખેતર જે છે એગ્રીકલ્ચર વિભાગ છે, એટલે એગ્રીકલ્ચર માટે ગુજરાત સરકાર કે ભારત સરકારની અલગ અલગ કુસુમ યોજના કરીને આપણે નામ સાંભળ્યું હશે, કિસાન સૂર્ય શક્તિ યોજના. તો પીએમ કુસુમ યોજનાના અંતર્ગત એના અલગ અલગ કોમ્પોનન્ટ છે, જેમ કે કોમ્પોનન્ટ A, B, C, જેમાં સોલર પમ્પ્સ, પછી ડિસ્ટ્રીબ્યુટેડ સોલર અને SSDSP જે પહેલા એક યોજના હતી, જેમાં ખેડૂત જે છે એ સબસ્ટેશનની આસપાસમાં જમીન લઈ અથવા તો એ જમીનને ટેમ્પરરી એને કરાવી અને સરકાર સાથે 500 કિલોવોટ થી લઈ અને 4 મેગાવોટ સુધીનો કરાર કરી અને કરી શકતું હતું. બરાબર, એટલે ખેડૂત માટેની અલગ યોજનાઓ છે જે આપના નજીકના જે પણ સબસ્ટેશન હોય અથવા તો જીઈબી, એમજીવીસીએલ, પીજીવીસીએલ માં આપ એની માહિતી મેળવી શકો છો. આ રૂફટોપ સિસ્ટમની જે સબસિડી છે એ માત્ર ને માત્ર રહેણાંક વિસ્તાર માટે જ છે, રહેણાંક બંગલોઝ માટે છે. ઓકે, હવે તમે મને એ કહો કે તમે કીધું કે ઓનલાઈન એપ્લિકેશન કરવી પડે, તો ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેની પ્રોસેસ શું છે? તેના માટે ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ શું જોઈએ? અને એ પ્રોસેસ આખી કેટલા દિવસની હોય? કે ધારો કે મને અત્યારે મેં નક્કી કરી લીધું છે
કે મારે આજે સોલાર ફિટ કરાવી છે, જી. તો હવે હું એપ્લિકેશન કરું ઓનલાઈન, પછી મને કેટલા દિવસમાં જવાબ મળશે અને ઓનલાઈન એપ્લિકેશનમાં મારે કેટલા તબક્કામાંથી પસાર થવું પડે? ધારો કે એવું હોય છે કે નોર્મલી કોઈ અપ્રૂવ કરે, પછી એ એક બીજા લેવલ સુધી જાય, પછી ત્યાંથી અપ્રૂવ થાય, પછી ફાઇનલ ક્યારે મને એનો જવાબ મળે અને ક્યારે હું સોલાર ફિટ કરાવીશ? બરાબર. સોલર રૂફટોપ સિસ્ટમની જે પ્રક્રિયા છે એ હવે ઘણી સરળ થઈ ગઈ છે. પેપરલેસ પ્રક્રિયા આપ કહી શકો છો. દાખલા તરીકે આપને સોલર રૂફટોપ સિસ્ટમ આપના ઘરે બેસાડવી છે, તો આપે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલ અથવા તો ચેનલ પાર્ટનર બનાવેલ એમ પેનલ કરેલી જે પણ એજન્સીઓ છે, કંપનીઓ છે, એ કંપનીઓનું લિસ્ટ આપણા જે સોલર રૂફટોપ સિસ્ટમની જે નેશનલ સોલર પોર્ટલ છે એની પર બતાવેલું છે. એ પોર્ટલ પરથી આપ એપ્લિકેશન કરી શકાય છે. આ એપ્લિકેશન માટે હવે જે પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના એટલે પીએમ સૂર્યઘર યોજના આવી છે, એ યોજના અંતર્ગત એક બહુ સરળ એટલે આપણા એન્ડ્રોઈડ ફોનમાં અથવા તો જે પણ ફોન છે એમાં આપ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનમાં આપ આપના ગ્રાહક નંબર અથવા તો મોબાઈલ નંબરથી સીધું રજીસ્ટ્રેશન કરી શકો છો. આ રજીસ્ટ્રેશન થયા પછી તમારું ઘર ફિઝિબલ છે કે નહીં, ફિઝિબિલિટી તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવી જતો હોય છે કે તમને ફિઝિબિલિટી એપ્રુવલ મળી ગયું છે. આ ફિઝિબિલિટી એપ્રુવલ મળી જાય ત્યાર પછી અથવા તો ત્યાર પહેલા આપ આપના એરિયામાં રહેલી કંપની અથવા તો તમારા કોઈ જાણકારમાં હોય એવા સોલર કંપની સાથે સંપર્ક કરી એ સોલર કંપનીઓ જે ગુજરાત સરકાર સાથે એમપેનલ છે એમની સાથે સંપર્ક કરી અને આ એપ્લિકેશનને તમે આગળ વધારવાની પ્રક્રિયા કરી શકો છો. આમાં દસ્તાવેજની વાત કરીએ તો એક તો તમારું લેટેસ્ટ ઇલેક્ટ્રિસિટી બિલ ઘરનું, એક વેરા બિલ લેટેસ્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની ડિટેલ્સ. આટલી ડિટેલ્સની જરૂર પડતી હોય છે. 5 તમારા ડોક્યુમેન્ટ્સ જે ઘર મકાન માલિકનું હોય, જે માલિક હોય એના નામના બધા દસ્તાવેજની જરૂર પડતી હોય છે રજીસ્ટ્રેશન માટે. એકવાર તમારું રજીસ્ટ્રેશન થયા પછી જે ફિઝિબિલિટી એપ્રુવલ કહ્યું છે એ ફિઝિબિલિટી એપ્રુવલ આવતા 4 થી 5 દિવસ લાગતા હોય છે. 4 થી 5 દિવસ પછી એ પ્રક્રિયા થોડી આગળ વધી અને તમારે જે એજન્સી નક્કી કરી છે સોલર રૂફટોપ લગાવવા માટેની, એ એજન્સી દ્વારા તમારી પાસે પેમેન્ટ અથવા તો જે પણ એમનું તમારું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જે પણ હોય એ પ્રમાણે તમારા ઘરે સોલર સિસ્ટમ લગાવવાની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે એક સાથે જયારે પહેલા તો માત્ર ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર, રાજસ્થાન એવા 2-3 રાજ્યમાં આવી રીતે સોલર રૂફટોપ સિસ્ટમની સબસિડી ની જાહેરાત હતી, પણ જયારે માનનીય વડાપ્રધાને જાહેરાત કરી પીએમ સૂર્યઘર યોજનાની, એ આખા ભારત દેશમાં એ યોજનાની જાહેરાત કરેલી છે. તો થયું એવું છે વત્સલભાઈ કે ઘણીવાર છેલ્લા 3-4 મહિનાથી એવું અનુભવાઈ રહ્યું છે કે સોલર પેનલની શોર્ટેજ છે, ઇન્વર્ટર નથી મળી રહ્યા. ઇન્વર્ટર મળી રહ્યા છે, સોલર પેનલ મળી રહી છે, તો એને ફિટિંગ કરવા માટેના કારીગરો નથી મળી રહ્યા. કારણ કે એક જે કહેવાય ને કે એક બૂમ આવી છે આ ઇન્ડસ્ટ્રીમાં, જે પ્રમાણે ગરમી વધી રહી છે, લોકોના ઇલેક્ટ્રિસિટી બિલ વધી રહ્યા છે, એ પ્રમાણે બધા લોકો હવે સોલર રૂફટોપ તરફ આપણે થોડી કમેન્ટ પણ લઈ લઈએ. આપણી સાથે કૌશિક પ્રજાપતિ જોડાયા છે. એવું કહી રહ્યા છે કે વર્ષના અંતે પૈસા જમા થાય કે લાઇટ બિલમાં જ મર્જ મળે? કૌશિકભાઈ, સારો પ્રશ્ન છે તમારો, અને આ પ્રશ્નમાં એવું છે કે પ્રોવિઝન તો એવું જ છે કે તમારા વર્ષના અંતે તમારા એકાઉન્ટમાં જે ડિસ્કોમ હોય એ કંપની તમારા એકાઉન્ટમાં એ જે ક્રેડિટ થયેલા પૈસા હોય એ જમા કરતી હોય છે. મારા પોતાના ઘરે લાગેલી છે સોલર સિસ્ટમ, એટલે અમારા એકાઉન્ટમાં એવી રીતે આવતું હતું, પણ અમને એવું અનુભવાઈ રહ્યું છે કે છેલ્લા 1-2 વર્ષમાં ક્યાંક પોલિસીમાં કદાચ કોઈ ચેન્જીસ આવી હોય અને મિનિમમ કોઈ એમાઉન્ટ નક્કી કર્યું હોય ડિસ્કોમે કે આ એમાઉન્ટથી ઉપર જો ક્રેડિટ થાય તો જ એને જમા કરવું, કારણ કે નંબર ઓફ કસ્ટમર આજે વધી રહ્યા છે. હવે 200 રૂપિયા તમારા ક્રેડિટ હોય અને 200 રૂપિયાને ટ્રાન્સફર કરવા માટે જે પ્રોસિજર કરવી પડતી હોય એ કદાચ થોડી એમાં ન પડતા કદાચ એ કોઈ એક કેપ નક્કી કરી હશે. બાકી એ તમારા પૈસા તમને ક્રેડિટ રૂપે મળવાપાત્ર છે જ તમારા એકાઉન્ટમાં. કેશુ પરમાર પૂછી રહ્યા છે કે ડિજિટલ મીટર લગાવશો
ત્યારે સોલાર સિસ્ટમ કઈ રીતે કામ કરશે? રિચાર્જ કરાવવું પડશે, કારણ કે હવે અત્યારે સ્માર્ટ મીટરનું બહુ ચાલી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે આ પ્રશ્ન બધા લોકોને ઉદ્ભવે, કારણ કે પેલામાં તો શું હોય છે કે તમે વપરાશ નથી કરતા તો એનું બિલ નથી આવતું, જે કોઈ સર્વિસ ચાર્જ હોય એ તમારે ચૂકવવો પડે. પરંતુ હવે જે રીતે સ્માર્ટ મીટરની વાત ચાલી રહી છે, તો સ્વાભાવિક કે જો તમે સોલાર લગાવી દીધું તો પછી શું એમાં રિચાર્જ કરાવવું પડે? સોલર તમે લગાવ્યું છે અને સાથે સાથે તમારા ઘરે સ્માર્ટ મીટર આવે છે. સ્માર્ટ મીટરની પોલિસીનો જે પ્રશ્ન છે એ આજે પણ થોડો ડિસ્પ્યુટમાં છે, પણ તેમ છતાં મને જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે મીટર તો તમારું બાય ડાયરેક્શનલ અગર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થશે તો એ સ્માર્ટ મીટરમાં પણ એવા સેટિંગ્સ હશે કે તમારા જે યુનિટ છે, તમારો જે વપરાશ છે એ પોઝિટિવમાં છે કે નેગેટિવમાં છે. અગર એ તમારો વપરાશ જો નેગેટિવમાં હશે, તમારો જે વપરાશ છે તમારા જનરેશન કરતા વધારે હશે, તો તમારે 100% એમાં રિચાર્જ કરાવવું પડશે. અને એની પોલિસી તમને કદાચ અલગથી આપવામાં આવશે કે સોલર રૂફટોપ સિસ્ટમ જેના ઘરે છે અને જેમાં સ્માર્ટ મીટર પણ આવેલા છે, તો એ સ્માર્ટ મીટરનું મોનિટરિંગ તમારા કોઈ એપ્લિકેશન થ્રુ થશે, અને જો આટલાથી વધારે નેગેટિવ યુનિટ જાય તો તમારે એનું રિચાર્જ કરાવી અને એ તમારે વીજ પુરવઠો તમારે ચાલુ રાખવા માટે રિચાર્જની જરૂર પડશે જ. બિલકુલથી. તો તમે લોકો તમારા જે પણ પ્રશ્નો હોય કમેન્ટ કરતા રહો, સતત આપણે એની ચર્ચા કરીશું. બધા લોકો કમેન્ટ્સમાં લખી રહ્યા છે, જીગરભાઈ બહુ સરસ, તમે બહુ સરસ માહિતી આપી રહ્યા છો, ખૂબ સરસ, થેન્ક યુ. મને પણ તો થેન્ક યુ કહો, હું એમને લઈને આવ્યો છું, હું સરસ સવાલ પૂછી રહ્યો છું એટલા માટે સરસ જવાબ આપી રહ્યા છો. હું સરસ સવાલ ના પૂછું તો સરસ જવાબ નહીં નીકળે, એટલે મને પણ થેન્ક યુ કે બાકી ના આપો તો કઈ વાંધો નહીં. હું મારું નામ વત્સલ છે, હું મળું જ છું, ને તમારે નામ અને થેન્ક યુ કેવું હોય તો ઇટ્સ ઓકે, પણ હું તમને તમારા પ્રશ્નોનું નિરાકરણ માટે આવા એક્સપર્ટને લઈને આવવાનો છું હવે સમયાંતરે. અમિત પટેલ આપણને એક સવાલ પૂછી રહ્યા છે કે ખેતર ભાડે આપવું હોય સોલાર લગાવવા માટે તો એમાં કઈ માહિતી આપો અને કેટલું ભાડું મળશે એની પણ. અમિતભાઈ, અત્યારે એવું થઈ રહ્યું છે, સાચી વાત છે તમારી, કે સોલર જે છે એ એટલું વધારે ફેમસ કહેવાય કે એ ઇન્કમ સોર્સ થઈ રહ્યો છે અત્યારે, કે જે ખેડૂત છે એ પોતાની જમીનને ખેતી કરવાના બદલે એની ઉપર સોલર લગાવી અને એમાંથી વધારે ઇન્કમ મેળવતો થયો છે. હવે આ જે પ્રશ્ન છે તમારો, એમાં તમારી જમીન કયા એરિયામાં છે એ ડિપેન્ડ કરે છે, પણ તેમ છતાં હું આછો પાતળો તમને ખ્યાલ આપું છું. તમારી સોલર માટે જમીન, તમારું ખેતર જો ભાડે આપવું હોય તો એના માટે ચોક્કસ તમારી જમીન જે છે એ અમુક એરિયામાં આવવી જોઈએ કે જેનાથી 2 કિલોમીટર કે 3 કિલોમીટરમાં તમારું સબસ્ટેશન હોવું જોઈએ. અને સબસ્ટેશન જે હોય તો સબસ્ટેશનમાં સોલર અંદર ઇનપુટ કરી શકે, ફીડિંગ કરી શકે એટલી એની કેપેસિટી પણ હોવી જોઈએ, એટલે ફિઝિબિલિટી હોવી જોઈએ ટેકનિકલ ભાષામાં કહીએ તો. તો એ સોલર માટે સાદી ભાષામાં સમજાવો, કારણ કે દર્શકોને ટેકનિકલ. હા, એટલે એવું સાદી ભાષામાં કહીએ તો એની પાસે જગ્યા હોવી જોઈએ. તમારા સબસ્ટેશન પાસે સોલર કે વિન્ડ લેવા માટેની જગ્યા હોય તો તમારા જે ખેતર છે એને તમે ભાડે આપી શકો છો. ભાડાનો દર પર એકરે 25,000 થી લઈ અને 45,000 સુધી તમારું ખેતર કયા એરિયામાં અને કેવું છે એની ઉપર ડિપેન્ડ કરે છે. અને આ જે ખેતર તમે આપો છો કોઈ કંપનીને ભાડા કરાર ઉપર કે લીઝ ઉપર, તો એ મિનિમમ 25 થી 30 વર્ષની વત્સલભાઈ લીઝ કરતા હોય છે, લીઝ એગ્રીમેન્ટ કરતા હોય છે. અને એ દરમિયાન તમારું જે ખેતર છે એ એને કરવામાં આવે છે, કન્ડિશનલ એને કરવામાં આવે છે. એટલે એ દરમિયાન કદાચ જો 25 વર્ષ સુધી તમારો કન્ડિશનલ એને હોય અને એ એક્ટિવિટી 20 વર્ષ કે 15 વર્ષે એને બંધ કરી દે, તો એ બાકીના વર્ષો પણ તમે ત્યાં એગ્રીકલ્ચર એક્ટિવિટી નથી કરી શકતા એ સમય દરમિયાન. એટલે 30 વર્ષ સુધી તમારે ખેતરમાં ખેતી લાયક એક્ટિવિટી ને ભૂલી જવી પડે. ઓકે. ડોક્ટર ઇસ્માઇલ મેસાણીયા કહી રહ્યા છે કે 26/4/2024 થી નેશનલ પોર્ટલ જ બંધ છે. ના સાહેબ, નેશનલ પોર્ટલ ચાલુ છે. હા, ચોક્કસ એમાં થોડીક ક્ષતિઓ આવી રહી છે. ક્ષતિઓ એટલે કે આજે 1 કરોડ ઉપરનું રજીસ્ટ્રેશન વત્સલભાઈ થઈ ગયું છે નેશનલ પોર્ટલ ઉપર, અને 1 કરોડ ઉપરનું રજીસ્ટ્રેશન સાથે સાથે એના ડોક્યુમેન્ટ્સ એ બધું જ એમાં અપલોડેડ છે. એટલે ચોક્કસ છેલ્લા એકાદ મહિનાથી એવું એક્સપિરિયન્સ થઈ રહ્યો છે કે પોર્ટલ બરાબર ચાલતું નથી, ઓટીપીઝ નથી આવતા, રજીસ્ટ્રેશન કરીએ છીએ તો એ થતું નથી. પણ હા, એ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, સાવ બંધ છે એવું નથી, અને એને સતત સુધારવાનો પ્રયાસ ગવર્મેન્ટ કરી રહી છે. બિલકુલ. હવે હાર્દિકભાઈ કથિરિયા છે આપની સાથે, એ પૂછી રહ્યા છે કે સબસિડી કેટલા ટાઈમમાં આપણા ખાતામાં આવે? હાર્દિકભાઈ,
સબસિડીની જ્યારે જાહેરાત થઈ ફેબ્રુઆરીમાં કે આ પીએમ સૂર્યઘર યોજનામાં આટલી આટલી સબસિડી આપણને મળવાપાત્ર છે અને પહેલા વત્સલભાઈ આપને જણાવી દઉં, દર્શકોને પણ જણાવી દઉં કે પહેલા જે યોજના હતી એમાં એવું હતું કે આપણી જે સબસિડી છે એ સબસિડી જે તે કંપનીના એકાઉન્ટમાં આવતી હતી. એટલે કંપની શું કરતી હતી કે અગર આપ ગ્રાહક છો તો આપની પાસેથી માત્ર મારે 90,000 જ લેવાના, બાકીના જે પૈસાની સબસિડી છે એ સબસિડી સરકાર કંપનીને એટલે કંપનીને પોતાના એકાઉન્ટમાં આપતી હતી. તો એ ટાઈમે જે ગ્રાહક છે એને સબસિડીની ચિંતા રહેતી નથી. પણ આ પીએમ સૂર્યઘર યોજનામાં ડીબીટી નો કન્સેપ્ટ છે, એટલે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. એટલે સબસિડી સીધી કેન્દ્ર સરકારમાંથી ગ્રાહકના એકાઉન્ટમાં આવશે, બીજો વચ્ચે કોઈ પણ મીડિયમ નથી હોતો. હવે આ સબસિડી 30 દિવસની અંદર, 30 દિવસ એટલે કે તમારું મીટર લાગી ગયાના 30 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં આવવાની જાહેરાત જે આપણું નેશનલ પોર્ટલ છે એમાં જ કરાયેલી છે. પરંતુ નેશનલ પોર્ટલ ચાલુ થયું, આ સબસિડીની સ્કીમ ચાલુ થઈ અને દરમિયાન કોડ ઓફ કન્ડક્ટ આચારસંહિતા લાગુ પડી અને ચૂંટણી આવી, એટલે જે પણ કસ્ટમરની સબસિડીઓ નથી આવી એ ઓછામાં ઓછી 3 થી 4 મહિના ડિલે થઈ રહી છે. પણ આપણે એવું સમજીને ચાલીએ કે સરકારની યોજનાઓ છે થોડું ડિલે થઈ શકે છે, પણ 45 થી 3 મહિના એટલે 1.5 થી 3 મહિનાની અંદર તો આવી જ જવી જોઈએ. અને હવે જે ચૂંટણીનો માહોલ છે પતી ગયો છે તો હવે રાબેતા મુજબ ચાલુ થશે એવી આપણે એ રાખીએ છીએ. બિલકુલથી. પ્રકાશ ડબગર કહી રહ્યા છે કે વત્સલભાઈ તમે ખૂબ સરસ આયોજન કરેલ છે, સરસ માહિતી આપો છો. હું તો એટલા માટે જ કરું છું કે તમને લોકોને તમારા કોઈ પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ આવી જાય. હવે આપણે આધાર કાર્ડના એક્સપર્ટ, પાન કાર્ડ, દરેક વસ્તુ, દરેક યોજનાઓના એક્સપર્ટને બેસાડીશું આ રીતે સમયાંતર. એટલે તમારા કોઈ પણ મૂંઝવણ હોય, તમારા કોઈ પણ પ્રશ્નો હોય એ આપણે આવી રીતે લાઈવ નિરાકરણ કરી શકીએ. કારણ કે એક્સપર્ટ જ બેસાડ્યા હોય તો એ સીધા તમારા સવાલોના જવાબ આપે. ફટાફટ તમે લાઈવને શેર કરી દો, હજુ પણ એટલે વધારે લોકો જોડાઈ શકે. કારણ કે તમે જ કીધું છે કે બહુ સરસ છે તો તમારે એને શેર કરવું જ પડશે. સાથે હવે બધા કહી રહ્યા છે કે વત્સલભાઈ બરાબર છે, આવી રીતે મારું નામ પણ લેતા રહેજો. હાર્દિક કથિરિયા કે વત્સલભાઈ સુરતમાં જીબી વાળાનો બહુ મોટો પ્રશ્ન છે, 15-20 દિવસમાં મીટર આવતા લાગે છે. કઈ વાંધો નહીં, આપણે એ મુદ્દાને પણ ધ્યાનમાં લઈશું. અત્યારે આપણે સોલાર પર જ ચર્ચા કરીએ છીએ તો એ જ વાતને આપણે આગળ વધારીએ. હવે જીગરભાઈ, જેવી રીતે તમે આજે વાત કરી કે ઓનલાઈન એપ્લિકેશન કરવું પડે, ઘણી વખત બીજી બધી યોજનાઓ હોય કે બીજા બધા જે કામો હોય તો તેમાં ઘણી વખત એજન્ટ રાજ સામે આવતું હોય કે વચેટિયાઓ હોય, એ લોકો પૈસા ખાઈ જાય, બધી ઘણી બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે. તો આમાં એવું કઈ થાય ખરું? જી વત્સલભાઈ, આમાં બિલકુલ થાય છે. આજની તારીખમાં સોલર ઇન્ડસ્ટ્રી ઘણી વિકાસ પામી રહી છે, એનાથી ઘણી રોજગારી લોકોને મળી રહી છે. સાથે સાથે ફ્રોડ પણ એટલા વધ્યા છે, સાથે સાથે છેતરપિંડી વધી રહી છે. આપને જે કંપની આપે નક્કી કરી હોય કે આ એજન્સીને આપણે કામ આપવું છે તો એજન્સી ક્યાં છે, એજન્સીની ઓફિસ શું છે, કેટલા વર્ષથી કાર્યરત છે, એની જોવાની સાથે સાથે તમારી સાથે સંપર્કમાં જે માણસ છે એ એજન્સીનો અધિકૃત માણસ છે કે નહીં, એ અધિકૃત છે તો આ કેટલા અંશે વિશ્વાસુ છે એ જોવું ખૂબ જ જરૂરી છે. હમણાં જ એટલે ડેલી દર મહિને 1-2 એવા કિસ્સા આવતા હોય છે કે સેલ્સ પર્સન કોઈ કંપનીએ હાયર કર્યો હોય અને સેલ્સ પર્સન પછી શું કરે, એ પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે ગમે તે કમિટમેન્ટ આપે અને ગમે તેવા લોભામણા અથવા તો ડિસ્કાઉન્ટ આપી અને સોલર પ્રોજેક્ટને લેવાનો પ્રયત્ન કરી અને એ જે લોભામણા છે એ કંપનીને પણ ઘણીવાર ખ્યાલ નથી હોતી કે આ અમારા સેલ્સ પર્સન ત્યાં કસ્ટમર પાસે જઈ અને શું કમિટમેન્ટ આપી રહ્યા છે. કોઈ કેશ પૈસા લઈ અને એની વહીવટ કરવો, આ બધી વસ્તુઓ થોડી ધ્યાને લઈ. સરસ સવાલ આવ્યો છે, પરબત ચાવડા પૂછી રહ્યા છે કે સોલાર રૂફટોપ પર ફોર હોમ ના ઇન્સ્યોરન્સ બાબતે માહિતી આપશો. બહુ સરસ, કારણ કે આપણે ઇન્સ્યોરન્સ પહેલા લેતા હતા, આઈફોન લેતો પહેલા ઇન્સ્યોરન્સ. બિલકુલ. તો આટલી મોટી સોલાર સિસ્ટમ લગાવીએ છીએ તો એના માટે કઈ ઇન્સ્યોરન્સની કોઈ ફેસિલિટી એવું કંઈક? 100%. પરબતભાઈ, બહુ સરસ પ્રશ્ન છે. અને જ્યારથી બિપરજોય અને તાવતે આ વાવાઝોડા આવી રહ્યા છે એના પછી તો આ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવતા જે પણ રહેણાંક જે છે એ બધા ગ્રાહકોને આ પ્રશ્ન થાય છે કે અમારા ઘર ઉપર સોલર સિસ્ટમ લાગી હોય તો કાં તો વાંદરાનો ત્રાસ હોય અથવા તો રોડ ઉપર હોય તો કોઈ પથ્થર મારી જાય અને એ ડેમેજ થાય, અથવા તો આ કુદરતી આફતોથી કેવી રીતે બચાવી શકાય. તો પરબતભાઈ, એમાં એ જણાવીશ કે સોલર રૂફટોપ સિસ્ટમ ઉપર ફૂલ ઇન્સ્યોરન્સ અવેલેબલ છે. ગુજરાત ભારત સરકારની જે પણ કંપનીઓ, યુનાઇટેડ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ છે, પછી બીજી પ્રાઇવેટ ICICI લોમ્બાર્ડ છે, એવી બધી ઘણી બધી કંપનીઓ જે છે એ સોલર ઉપર ઇન્સ્યોરન્સ કરી રહી છે. અને આ ઇન્સ્યોરન્સ ઘણો નજીવા દરે તમને મળવાપાત્ર
પાત્ર છે. 5 વર્ષ સુધી તમારી સોલર સિસ્ટમની જે કવરેજ છે એ તમને પૂરું પાડે છે. દાખલા તરીકે 3 કિલોવોટ આપણે જોઈએ તો 3 કિલોવોટ તમને 5000 ની આસપાસમાં 5 વર્ષનું તમને કવરેજ મળે છે. એમાં ફાયર, કુદરતી આફતો, અર્થક્વેક છે, વાવાઝોડું, અસામાજિક તત્વોના પથ્થરમારા છે, વાંદરો અથવા તો કોઈ પ્રાણીથી કૂદવાથી એમાં જે પણ નુકસાન થાય છે એ બધું જ નુકસાન આ ઇન્સ્યોરન્સ આપ લઈ અને એ ચિંતામુક્ત થઈ શકો છો. બિલકુલથી મને છે ને એક સવાલ, એક હાર્દિકભાઈએ સવાલ પૂછ્યો હતો કે જો સબસિડી ખાતામાં નહીં આવે તો શું? આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું તો અધિકૃત નથી વત્સલભાઈ, પણ ઓપ્શન યસ એ હું કહેવા માંગીશ કે સોલર રૂફટોપ સિસ્ટમની સબસિડી એ એવી જ સબસિડી છે જે બીજા વિભાગોમાં, જેમ કે આપણા ઘરમાં 2,67,000 રૂપિયા સબસિડી મળતી હોય, અથવા તો કોઈ પાક માટે જે સબસિડીઓ મળતી હોય, અથવા કોઈ કોમર્શિયલ વ્હીકલ માટે સબસિડી, એ એવી જ સબસિડી છે. એટલે સરકારે અગર સબસિડીની જાહેરાત કરી છે અને આપ જ્યારે સોલર સિસ્ટમની રજીસ્ટ્રેશન કરો છો ત્યારે સબસિડીનો લેટર શરૂઆતમાં જ તમને તમારા નામનો મળી જાય છે. તો જો સરકારના અધિકૃત પેપર ઉપર, એની વેબસાઇટ ઉપર તમારી પાસે એક દસ્તાવેજ છે જેમાં લખેલું છે તમને સબસિડી મળશે તો 100% મળશે. કદાચ ડિલે થઈ શકે છે પરંતુ સબસિડી મળશે. અને સબસિડી તમારા ખાતામાં આવવી એની સંપૂર્ણ જવાબદારી જે છે એ સરકારની છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કસ્ટમર તરીકે એવું વિચારીએ કે મેં આ જે તે કંપનીને, XYZ કંપનીને કામ આપ્યું છે તો એ કંપનીની જવાબદારી છે કે મને સબસિડી લઈ આપે. હા, એની જવાબદારી બને છે કે એ તમારી સબસિડીનું જે કાર્યક્રમ છે, જે સબસિડીની કાર્યવાહી છે, એ સમય સીમામાં પૂરી કરે અને એ તમને એ કરી આપે. બાકી સબસિડી જે છે એ સરકાર તરફથી સીધી કસ્ટમરના એકાઉન્ટમાં આવતી હોય છે, એટલે એની જવાબદારી સંપૂર્ણ સરકારની છે. આ હાર્દિકભાઈ સોલાર સાથે ખરેખર બહુ જ ઇન્વોલ્વ છે. એમનો એક પ્રશ્ન છે કે વત્સલભાઈ, સોલાર પેનલ લાગી ગઈ, તેને 15 દિવસ થયા પણ હજી GEB વાળા મીટર મૂકવા આવતા નથી, તો હવે આવા કેસમાં શું કરવાનું? હાર્દિકભાઈ, તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે, કારણ કે આવું ઘણી બધી સબ ડિવિઝનમાં બની રહ્યું છે અને એના વેલિડ રીઝનમાં એવું પણ છે કે જે પ્રમાણે સોલરની ડિમાન્ડ ઉભી થઈ છે વત્સલભાઈ, એ પ્રમાણે જેમ આપણે વાત કરી કે એના ઇન્વર્ટર નથી મળી રહ્યા, ઘણીવાર પેનલ્સની અછત થાય છે, ઘણીવાર એની પાઇપ્સ નથી મળી, એના કારીગર નથી. એ જ રીતે જે મીટર છે એ મીટર પણ ગવર્મેન્ટ કંપનીઓ બીજી પ્રાઇવેટ કંપનીઓ જોડેથી પ્રોક્યુરમેન્ટ કરતી હોય છે. અને આ જે પ્રાઇવેટ કંપનીઓ જે પ્રોક્યુરમેન્ટ આપે છે, સપ્લાય કરે છે, એ હવે માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર કે રાજસ્થાન પૂરતી સપ્લાય નથી, એ લોકોને હવે પૂરા ભારત દેશમાં સપ્લાય આપવાનો છે. એટલે બની શકે છે કે કોઈ જગ્યા પર એક સાથે વધારે ડિમાન્ડ આવે અને એક સાથે વધારે ફાઇલ્સ આવી જાય કોઈ સબ ડિવિઝનમાં, તો એ ટાઈમે મીટરની અછતના કારણે પણ આ થઈ શકે છે. તેમ છતાં હું આપને કહીશ કે આપે જે પણ કંપનીને કામ આપ્યું છે એ કંપનીને જરાક કહી અને એને ફોલોઅપ્સ લેવા એમને કહેજો તો એ કદાચ કામ ઝડપી થઈ શકે છે ક્યાંય અટકતું હોય તો. કિરતસિંહાર સરવૈયા અમારા પરમેનન્ટ વ્યુઅર છે, એવું પૂછી રહ્યા છે કે સોલાર ખેતીવાડીમાં વધુ પાવર આવે એવી કંઈક નવી પેનલ લાવો તો ખેડૂતો ખુશખુશાલ થાય. સરવાર સાહેબ, વાત સાચી છે તમારી. જે પ્રમાણે ડેલી રોજે રોજ જે ઇન્વેન્શન થઈ રહ્યા છે, જે ડેવલપમેન્ટ આવી રહ્યું છે, એ ડેવલપમેન્ટ જોતા આપણી પાસે અત્યારે 550-570 વોટ પીકની પણ પેનલ અવેલેબલ છે, જે પહેલા 350 અથવા તો 330 વોટની હતી 2 વર્ષ પહેલા અગર જુઓ તો એ પ્રમાણે આપણી પાસે હવે જે પેનલ 300 વોટ પેદા કરતી હતી એ અત્યારે 600 વોટ પેદા કરતી થઈ છે. ઉપર અને નીચે એ બાયફેશિયલ ટેકનોલોજી વત્સલભાઈ આવી છે, જે ઉપર અને નીચે બંને સાઈડથી જનરેટ કરી શકે છે. અને અગર આપણે ગ્રાઉન્ડ માઉન્ટેડ એટલે ખેતરમાં જોઈએ તો ખેતરમાં તમારો સૂર્ય જે દિશામાં મુવમેન્ટ કરે સવારથી સાંજ, એ દિશામાં સોલર પેનલને આપણે ટ્રેક કરાવી શકીએ છીએ. એ ટ્રેક કરાવવાથી શું થાય કે તમારા સોલરના સૂર્યપ્રકાશ એ પેનલ ઉપર સીધા પડે સવારથી સાંજ સુધી, તો એમાં તમારું જનરેશન 20 થી 30% વધી શકે છે. પણ એ મોટા પ્રોજેક્ટમાં, મેગાવોટ સ્કેલના પ્રોજેક્ટમાં એ સગવડ ભર્યું છે અને એ કિફાયતી છે. હવે મને એક કહો કે એક પેનલ છે એ કેટલી વીજળી ઉત્પાદન કરે? બરાબર, એક પેનલ જે છે એ અત્યારે જે પેનલ આવી રહી છે માર્કેટમાં, એ પેનલ 550 વોટની વીજળી પેદા કરી શકે. 550 વોટ
જે એક પેનલ છે એ કદાચ દિવસમાં 5 કલાક ચાલે તો એ 2 યુનિટ જેવું જનરેટ કરી શકે છે. ઓકે, જીગર સોલંકી એવું પૂછી રહ્યા છે કે કઈ કંપનીની સોલાર સિસ્ટમ વધારે સારી અને એ મેઝરમેન્ટ કઈ રીતે નક્કી કરવું? જીગરભાઈ, પર્સનલી આ પ્લેટફોર્મ ઉપરથી કોઈ કંપની નું નામ ના આપી શકાય, પરંતુ હા, આજની તારીખમાં એક આ જે પ્રશ્ન છે એનું ખુલાસો આજે કરવા માંગુ છું કે જે પણ આજે સોલર પેનલ બની રહી છે ભારત દેશમાં, એ સોલર પેનલ નો જે રો મટીરિયલ છે એ ખૂબ જ ઓછી કંપની, એટલે 1 કે 2 કંપની જ બનાવી રહી છે. જેમ કે ગ્લાસ છે તો એક પર્ટિક્યુલર કંપની બનાવે છે, જેના જે સોલર સેલ છે જે આપ જોવો છો અંદર બ્લેક કલરના સેલ, એ સેલ કોઈ પર્ટિક્યુલર કંપની બનાવી રહી છે, બરાબર? જે એટલે એનો મતલબ એ થયો કે કોઈ પણ બ્રાન્ડ તમે લો, કોઈ પણ જે ટોપ 10 માં છે 10 બ્રાન્ડ જે તમારા મગજમાં નામ આવતા હોય અથવા ગૂગલ પર સર્ચ કરીને તમે કોઈ પણ પેનલ તમે લેશો તો એ પેનલનું જનરેશન પરફોર્મન્સ કદાચ સરખું જ આવવાનું છે જીગરભાઈ. અને બીજું કે એ જનરેશન આવવા કરતા તમારે જે એજન્સી તમારે ત્યાં સોલર લગાવી રહી છે એ એજન્સીને તમે સારી રીતે પારખીને, સારી રીતે ઓળખીને પસંદ કરો તો મહત્વનું છે. કારણ કે 5 વર્ષ, 6 વર્ષ કે 25 વર્ષ સુધી એ જ કંપની તમને સર્વિસ આપશે. એ કંપની હશે તો સર્વિસ આપશે. જે પેનલ તમે જ્યાંથી પરચેસ કરી છે એ પેનલ તમને સર્વિસ નહીં આપે. એ પેનલ તમારો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હશે તો એ તમને જવાબ આપશે. ઓકે, હવે હાર્દિકભાઈનો જ એક પ્રશ્ન છે કે આપણો પાવર વધે તો સરકારની ₹2.5 જમા થાય છે સરકારના, તો એના કરતા આપણે બીજા કોઈને વાપરવા આપી શકીએ? ના, એ આપી નથી શકાતું. કારણ કે તમારી જે સોલર સિસ્ટમ છે એ સોલર સિસ્ટમ તમારા ગ્રાહક નંબર સાથે કનેક્ટ થઈ જાય છે. ઓકે. અને જ્યારે તમારી સોલર સિસ્ટમ કાર્યરત થાય એની પહેલા ગ્રાહકે તમારી જે વીજ પુરવઠા કંપની છે એની સાથે 25 વર્ષના કરાર કરવાના હોય છે. એ 25 વર્ષના કરારમાં આ બધી જ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે આ તમારી સોલર સિસ્ટમ નોન ટ્રાન્સફરેબલ છે અને ટર્મિનેટ કરવી હોય તો તમારે એ જે તે જીઈબી અથવા તો ટોરેન્ટ પાવરનું પરમિશન લેવી પડે. એટલે તમે એ જે પાવર છે એ જો ઘર ઉપર લગાવી હોય તો એને વેચવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી, કારણ કે ₹2.25 અથવા તો ₹2.50 જે સરકાર આપી રહી છે એ જ વધારે બેટર છે એના માટે. પણ હવે સમજી લો કે કદાચ મારું ઘર છે, મારા ઘરમાં મેં સોલાર લગાવી છે, જી, હવે બાજુમાં જ મારા ભાઈનું ઘર છે, તો શું એવું કરી શકું કે મારા ઘરની જે સોલાર છે એમાંથી જ મારા ભાઈના ઘરે પણ હું કનેક્શન આપું? પ્રેક્ટિકલી એને ન કહી શકાય કે કાયદાકીય રીતે તમે સોલર સિસ્ટમ એક ગ્રાહકને એ પોતાના મીટર કનેક્શનમાં જ એમાં કનેક્ટ કરી શકાય છે. પરંતુ દાખલા તરીકે તમારા ભાઈનું ઘર છે તો પછી શું થાય કે તમારા ભાઈના ઘરમાં જે પણ લોડ કનેક્ટેડ છે એ લોડ તમારા ઘરમાંથી એને કનેક્શન આપો. સોલર સિસ્ટમ તો તમારા મીટરમાં જ રહેવા દો, પણ તમે જે લાઇટનું કનેક્શન, જેમ આપણે કોઈ આસપાસમાં કોઈ પ્રસંગ હોય તો આપણે લાઇટ નથી આપતા, એ રીતે તમારે કોઈ આજુબાજુમાં જરૂર હોય તો એવી રીતે તમે લાઇટનું કનેક્શન આપી શકો છો. અને એ તમારે શું વસૂલ કરવા છે એની પાસે પૈસા, અથવા તમારો ભાઈ છે તો એ તમે એવી રીતે. પણ એવું થઈ શકે એટલે એવું ના થાય કે હવે ચલો મેં મારા ઘરે સોલાર લગાવી છે અને એમાંથી મેં મારા ભાઈને કનેક્શન આપ્યું છે તો આગળ જતા ભાઈ જીઈબી અને ઇનલીગલ ઠેરવી શકે કે મને દંડ કરી શકે, એવું કંઈક? વત્સલભાઈ, એમાં એકચ્યુઅલી એવું છે કે આમાં આપણે સોલર કનેક્શન તો તમારા મીટરમાં જ રહેવાનું છે. તમે તમારા ઇલેક્ટ્રિસિટીના કોઈ બીજા કનેક્શનમાંથી એમને આપી રહ્યા છો, બરાબર? હવે આ જે પ્રશ્ન લીગાલિટીનો જે પ્રશ્ન છે એમાં હું તમને એ ચોખવટ કરી દઉં કે તમારા ઘરમાં જે એપ્લાયન્સીસ છે એ એપ્લાયન્સીસ પ્રમાણે જીઈબીએ તમને એક પર્ટિક્યુલર લોડ આપ્યો હોય છે કે આટલો કનેક્ટેડ ડિમાન્ડ તમારી આટલી છે. 3 કિલોવોટ હોય તો 3 કિલોવોટ સુધીના ઉપકરણો તમે વાપરતા હો, અને જીઈબી અથવા તો ટોરેન્ટ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરતા હોય છે કે ભાઈ 2 કિલોવોટનો લોડ છે અને આ 4-5 એસી અગર વાપરતા હોય તો એ જે લોડ છે નજીકના જે ટ્રાન્સફોર્મરમાં છે એમાં ઓવરલોડ ન થાય એની તકેદારી એ લોકો રાખતા હોય છે. એટલે સપોઝ કે તમારા ઘરમાંથી તમે કોઈ બીજા ઘરમાં આપો છો તો તમને જે ડિમાન્ડ મળેલી છે જીઈબી માંથી એનાથી એ ડિમાન્ડ જો વધતી હોય તો તમને તો એ પ્રોબ્લેમ થઈ શકે છે, તો કોઈ લીગાલિટીના પ્રશ્ન આવી શકે છે. ઓકે, અને હવે તમે મને એ કહો કે ધારો કે મેં મારા ઘરે સોલાર પેનલ લગાવી છે તો ચોમાસામાં બરાબર ચાલશે? હવે એવું થયું કે કન્ટિન્યુ 3 દિવસ વરસાદ પડી રહ્યો છે જી, અને એ સિચ્યુએશનમાં સૂર્ય તો નીકળ્યો જ નથી જી, તો ત્યારે ચાલશે કમ્પ્લીટલી? હા, સોલર સિસ્ટમમાં જે સોલર પેનલ આવે છે વત્સલભાઈ, એ સોલર પેનલ હવે મોનોક્રિસ્ટલાઇન ટેકનોલોજી માં બની રહી છે. અને મોનોક્રિસ્ટલાઇન ટેકનોલોજી જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં
સૂર્યપ્રકાશ પૂરેપૂરો નહીં હોય તો પૂરું જનરેટ નહીં કરે, વાત સાચી છે. પરંતુ આછો પાતળો એટલે ડિફ્યુઝ એટમોસ્ફિયર હશે, જે ધૂંધળું વાતાવરણ હશે, તેમ છતાં તમારી સોલર સિસ્ટમ કાર્યરત રહેશે. હા, તમારી સોલર સિસ્ટમ સપોઝ કે 3 કિલોવોટની નોર્મલ સૂર્યપ્રકાશમાં 12 યુનિટ જનરેટ કરતી હોય ડેલી, તો ચોમાસાના વાદળછાયા વાતાવરણમાં એ કદાચ 6, 7 અથવા તો 8 યુનિટ જનરેટ કરશે, જેવો પ્રકાશ હશે એ પ્રમાણે. પણ ઓકે, હવે સમજી લો કે મારી જે સોલાર પેનલ લગાવી છે, હવે મારી પાસે જે વીજળી ઉત્પન્ન થઈ છે એમાંથી મારી પાસે ઓલરેડી 25-30 યુનિટ એવા છે કે જે વપરાયેલા જ નથી, અને હવે જયારે 2 દિવસ વાદળછાયું વાતાવરણ છે અને મારી સોલાર પેનલ વીજળી નથી ઉત્પન્ન કરતી, તો એ જે બચેલા યુનિટ છે એ વપરાય એવું કઈ હોય ખરું? ના, આમ એવું નથી હોતું. એમાં એવું હોય છે કે તમારા યુનિટ જે છે, આપણે પહેલા વાત કરીએ પ્રમાણે કે તમારા યુનિટ તમે નથી વાપરતા તો એ યુનિટ તમારા મીટર દ્વારા લાઈનમાં પાછા જતા રહેશે. બરાબર, એટલે એ યુનિટ જે છે એ પાવર સેવ નથી રહેતા. એ પાવર જે છે તમારા મીટરમાં બતાવશે કે વત્સલભાઈએ આ 2 દિવસમાં 25 યુનિટ જીબી ને આપ્યા છે. બરાબર, એટલે ડેલી ટુ ડેલી જતા હોય? ડેલી ટુ ડેલી નહીં, મિનિટ ટુ મિનિટ. ઓકે, ઓન લાઈવ છે. ઓકે, એટલે ટૂંકમાં એવું તો થવાનું જ નથી કે મારી પાસે ભાઈ ચલો 20 યુનિટ મારા બચ્યા છે અને હવે જયારે વીજળી નથી કે વાદળછાયું વાતાવરણ છે તો હું એ યુનિટ વાપરી લઉં. હા, પણ એમાં એવું થશે ને વત્સલભાઈ કે સમજો કે આજે તમે 25 યુનિટ જીબી ને આપેલા છે, એટલે તમારા 25 યુનિટ એની પાસે જમા પડેલા છે, એટલે 2 મહિનાનો જયારે અંત આવે છે અને તમારું બિલિંગ સાયકલ આવે અને તમારું બિલ બને ત્યારે એ સરવાળો બાદબાકી એમાં થઈને જ આવે. દાખલા તરીકે તમે 25 યુનિટ અને જીબી ને આપ્યા છે અને વાદળછાયું વાતાવરણ થયું અને તમારે 25 યુનિટની જરૂર પડી, જે સોલરે નથી આપ્યા પણ તમે જીબી પાસેથી લીધા છે, તો તમારા એ યુનિટ એ જ ગણાશે જે તમે સોલરના આપ્યા હતા જીબી ના, અને તમારો બાદબાકી થઈને તમારું કોઈ બિલ ભરવાનું આવતું નથી. ઓકે, સરસ. હવે તમે મને એવું કહો કે ધારો કે મેં મારા ઘરે સોલાર લગાવી છે અને એ કોઈ પણ કંપનીની લગાવી છે XYZ, પણ એનું આયુષ્ય કેટલું હોય? સોલર પેનલનું આયુષ્ય 25 વર્ષનું છે. ઓકે, હવે એમાં એવું કંઈક હોય કે ભાઈ સમયાંતરે મારે કંઈક ચેકિંગ કરાવવાનું હોય, કંઈક સર્વિસ કરાવવાનું હોય, ધારો કે આપણને ખબર છે કે આપણે CNG કરાવ્યું હોય તો CNG માટે આપણે એનું લાયસન્સ રિન્યુ કરાવવું પડે, તો એવી રીતે આમાં એવું કંઈક હોય છે ખરું? એઝ ઓફ એમાં કોઈ હોતું નથી, કારણ કે વત્સલભાઈ આ છે ને સોલર સિસ્ટમ આપણે એકવાર ફિક્સ કરી દીધી એટલે એમાં કોઈ મૂવેબલ પાર્ટ નથી. બરાબર, એ નોન મૂવેબલ છે, એકવાર ફિક્સ એન્ડ ફરગેટ જેવું છે. બસ એને જે સોલર પેનલ છે એમાં પૂરતો તડકો પડે, તડકો સૂર્યપ્રકાશ એમાં એબ્ઝોર્બ થાય અને તમને સોલર ઉર્જા મળે, તો એ એબ્ઝોર્બ થવા માટે તમારી સોલર પેનલ છે એ ક્લીન હોવી જરૂરી છે. એટલે કાં તો તમે એને ઓટો ક્લિનિંગ સિસ્ટમ નખાવો. ઓકે, બરાબર, એની ઉપર તમે ચર્ચા કરી શકો છો. ઓટો ક્લિનિંગ સિસ્ટમ શું છે કે આજે સોલર પેનલને ક્લીન રાખવા માટે તમારે કાં તો મેન્યુઅલ એને સાફ કરવા જવું પડે. ઓકે, સોલર પેનલ અત્યારે બધા એટલી હાઈટ પર લગાવતા હોય છે કે જેનાથી એનો નીચેનો એરિયા તમને યુટિલાઇઝ કરવા મળે, એ વાપરી શકો એવી રીતે. તો એ સોલર પેનલને મેન્યુઅલી હવે કોઈ સાફ કરવાનો સમય પણ નથી હોતો અને મેન્ટેન નથી થતી, એટલે ઓટોમેટિક સોલર ક્લિનિંગ સિસ્ટમ માર્કેટમાં અવેલેબલ હોય છે. એનાથી શું થાય કે તમારી દરેક પેનલ ઉપર એક સ્પ્રિંકલર લાગી જાય અને એ સ્પ્રિંકલર તમારા જે નજીકની જે ટાંકી હોય પાણીની એની સાથે કનેક્ટ થઈ જાય, એની મોટર સાથે કનેક્ટ થઈ જાય. તમારું સોલર પેનલ ત્યાં ટાઈમર લાગેલું હોય ઓટોમેટિક, એટલે એ ટાઈમર તમે જે સેટ કરો, દાખલા તરીકે તમારે ડેલી રોજ સાફ કરવું છે તો ડેલી તમે ટાઈમ સેટ કર્યું તો સવારે 6 વાગે ચાલુ થાય અને 6 ને 10 સેકન્ડે બંધ થઈ જાય, તો 10 સેકન્ડમાં 15 સેકન્ડમાં જેવું તમારું ક્લીન કરવું હોય એ ઓટોમેટિક થઈ જશે. પણ તમે મને એ કહો કે જો મેન્યુઅલી સાફ કરતા હોઈએ તો એને મતલબ કેટલા સમયાંતરે સાફ કરવું પડે? એ તમારું ઘર કયા એરિયામાં છે, કઈ જગ્યા છે એની ઉપર ડિપેન્ડ કરે છે. સપોઝ કે તમારું ઘર એવી જગ્યાએ છે રોડ ઉપર છે તો ત્યાં ડસ્ટનું પ્રમાણ વધારે હશે, એટલે સવારે તમે કદાચ સાફ કર્યું હશે અને સાંજે તમે જોશો તો તમારું પેનલ પાછું ડસ્ટી થઈ ગયું હશે, તો એવા સમયમાં તમારે 2 દિવસે 3 દિવસે પણ એને પેનલને સાફ કરવી પડે. અને ઘણી જગ્યા એવી હોય છે જ્યાં તમે અઠવાડિયે પણ સાફ ન કરો તો એ ક્લીન ને ક્લીન હોય, એટલે તમારું ડસ્ટ કેવું છે એની ઉપર લાગે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, હવે મેં કોઈ પણ કંપનીની સોલાર લગાવી છે તો ધારો કે તમે કીધું કે 25 વર્ષનું એનું આયુષ્ય હોય, તો શું 25 વર્ષ સુધી, ધારો કે 25 વર્ષની અંદર વચ્ચે કોઈ પ્રોબ્લેમ આવ્યા તો એના માટે કોઈ પણ જે પણ કંપની પાસે મેં ફિટ કરાવી છે તો એ કંપની રિસ્પોન્સિબિલિટી લે ખરી? હા, હવે સોલર સિસ્ટમમાં છે ને સોલર પેનલ, ઇન્વર્ટર, કેબલ્સ અને એના MCB વગેરે અને સ્ટ્રક્ચર એવા 4-5 મેઇન કોમ્પોનન્ટ હોય છે. સોલર પેનલ જે છે, પ્લેટો જે લાગેલી છે એનું પરફોર્મન્સ વોરંટી તમારી 25 વર્ષની છે. હવે 25 વર્ષ દરમિયાન તમારા સોલર પેનલમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે છે, પરફોર્મન્સ વોરંટીનો મતલબ એવો છે
કે તમારી સોલર પેનલની એક ડેટા શીટ આવે છે. એ શીટમાં લખેલું હોય કે શરૂઆતના 10 વર્ષ તમારી પેનલ 90% જનરેશન આપશે, પછીના 15 વર્ષ તમારી સોલર પેનલ 80% જનરેશન આપશે. ઓકે, બરાબર. એટલે તમારું સોલર પેનલ 25 વર્ષે પહોંચતા ટોટલ 20 થી 25% અથવા તો વધુ 30% જેટલું ડિગ્રેડેશન એટલે એની કાર્યક્ષમતા ઘટી જાય છે. બરાબર. એની સાથે જે ઇન્વર્ટર રહેલું છે, ઇન્વર્ટરની 5 થી 7 વર્ષની વોરંટી હોય છે. અને આખી સિસ્ટમની જે જવાબદારીની આપ વાત કરો છો, તો એ આખી સિસ્ટમની જવાબદારી જે એજન્સીએ ફિટ કર્યું છે એની 5 વર્ષની રહેલી છે. ટેકનિકલ કંઈ પણ ફોલ્ટ આવે, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવે તો એની જવાબદારી 5 વર્ષની છે. 5 વર્ષ પછી કોઈ ટેકનિકલ ફોલ્ટ આવે છે તો ગ્રાહકે એના ખર્ચે જે પણ નોમિનલ એનો વિઝિટ ચાર્જ વગેરે જે પણ બગડ્યું હોય એ પ્રમાણે એને આપી અને એને રિપેર કરાવવાનું હોય છે. ઓકે. હવે મને એ કહો કે મારા ઘરમાં ધારો કે મેં સોલાર ફિટ કરાવી છે મારા ઘર પર, તો 15 પ્લેટ લાગી છે સોલારની. બરાબર. હવે એમાં કોઈ પણ એક પ્લેટ નથી કામ કરતી, એ મને કઈ રીતે ખબર પડે? જી વત્સલભાઈ, આમાં એવું છે કે હવે જે ઇન્વર્ટર આવે છે તમારા ઘરે, સપોઝ કે 15 પેનલ લાગી છે, એનું ઇન્વર્ટર છે, તો ઇન્વર્ટરની સાથે હવે જીએસએમ અથવા તો વાઈફાઈ વાળું સ્ટીક આવે છે. એટલે તમારું સોલર પ્લાન્ટ વાઈફાઈ થકી તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય. તમારા મોબાઈલમાં એની એપ્લિકેશન આવે. તમે ડેલી તમારા એપ્લિકેશનથી જોઈ શકો છો કે તમારું સોલર પ્લાન્ટ કેટલું જનરેશન આપી રહી છે. દાખલા તરીકે 15 પેનલ તમે લાગી હોય તો 15 પેનલ તમારી 28 કે 30 યુનિટ સપોઝ કે જનરેટ કરે છે. સડનલી તમને એવું લાગે છે કે હવે આ સોલર પેનલ તમારો જે પ્લાન્ટ છે એ માત્ર 15 યુનિટ જનરેટ કરી રહ્યો છે, તો તરત તમને ખ્યાલ આવશે કે તમારા સોલર સિસ્ટમમાં ક્યાંક કંઈક ક્ષતિ છે, કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે. ઓકે. મને છે ને રાજેશભાઈ પટેલની એક કમેન્ટ છે કે મોબાઈલ નંબર ખોટો રજીસ્ટર થયેલ છે તો શું કરવું? એટલે આમાં કંઈક નંબર રજીસ્ટ્રેશન એવું કંઈક હોય છે? જી જી. જ્યારે આ સોલર ની જે જાહેરાત થઈ પીએમ સૂર્યઘર યોજનાની, ત્યારે જીબી અને પોસ્ટ વિભાગ અને દરેક અલગ અલગ ડિપાર્ટમેન્ટને આ કાર્ય સોંપેલું હતું કે ગ્રાહકના ઘરે જઈ અને સોલર રૂફટોપ સિસ્ટમ માટે રજીસ્ટ્રેશન કરાવવું અને એના વિશે જાગૃતિ ફેલાવવી. તો એ ટાઈમે ઘણા ખાલી મોબાઈલ નંબર આપી અને ખાલી રજીસ્ટર કરાવેલું છે. હવે ખોટો મોબાઈલ નંબર રજીસ્ટર કરેલો હોય તો તમારે એ જો કોઈ એજન્સીને કામ આપ્યું હોય તો એજન્સી એને સુધારી પણ શકે છે, અથવા તો તમે હવે નવા મોબાઈલ નંબરથી નવી એપ્લિકેશન કરી શકો છો. આના સિવાય હવે તમને એવું કંઈક લાગે છે કે તમારે કોઈ એડિશનલ જાણકારી આપવી જોઈએ, કે હજુ કોઈક એવા પ્રશ્નો હોય કે જે રહી ગયા છે ને જેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ? આમાં વિશેષ ધ્યાન આપવા જેવું તો આપણે ચર્ચા થઈ છે. જે એક તો છેતરપિંડીની બાબત આપણે વાત થઈ કે જે એજન્ટો છે અથવા તો જે માણસો અધિકૃત નથી એ લોકોના થોડા એનાથી દૂર રહેવું જોઈએ. અને લોભામણી કોઈ જાહેરાતો હોય કે અમે આટલું ડિસ્કાઉન્ટ આપીશું, અમે આ કરીશું, તે કરીશું, એનાથી થોડા દૂર રહેવું છે. કારણ કે નંબર ઓફ કંપનીઝ એટલે 1200-1300 કંપની ગુજરાત રાજ્યમાં કાર્યરત છે. તેમાં કોણ કઈ કંપની કેવી રીતે સર્વિસ આપશે એની કોઈ આપણને માહિતી હોતી નથી. બીજી વસ્તુ કે જ્યારે પણ તમારા ઘરે કોઈ સોલર સિસ્ટમ ફિટિંગ થઈ રહ્યું છે અથવા કરવા આવે છે તો એમાં ખાલી સોલર પેનલ સિવાય બીજી પણ ઘણા કોમ્પોનન્ટ રહેલા છે. તો એની પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જેમ કે એનું સ્ટ્રક્ચર છે, સોલર પેનલની 25 વર્ષની આયુષ્ય છે, પણ એનું જે સ્ટ્રક્ચર છે એની ઉપર એ ટકી રહ્યું છે, તો એ સ્ટ્રક્ચરની આયુષ્ય કેટલું, શું એ સ્ટ્રક્ચર તમારે ત્યાં જે આપી રહ્યા છે કંપની, એ સ્ટ્રક્ચર 25 વર્ષ ટકે એમ છે કે કેમ, એની પણ વસ્તુ ચેક કરવી જરૂરી છે. કેબલ્સ જે યુઝ થઈ રહ્યા છે એ અંડરગેજ તો નથી ને, એની બરાબર કરંટની કેપેસિટી છે કે નહીં એ જોવું જરૂરી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે જો કે યુટ્યુબ અને ગૂગલ થી બધા હોશિયાર થઈ જાય છે, પરંતુ એ જે જ્ઞાન છે એનાથી ક્યાંક ને ક્યાંક લોકો ગેરમાર્ગે પણ દોરાતા હોય છે. તો એ ગેરમાર્ગે ન દોરાય અને સિસ્ટમને સમજી અને શું ચાલી રહ્યું છે માર્કેટમાં એ જોઈ અને એ પ્રમાણે જો સોલર સિસ્ટમ કરાવશે તો સારું રહેશે. ઓકે. એક સરસ સવાલ આવ્યો છે જીગર સોલંકીનો કે હાલમાં 3 કેવીની 9 પેનલ લગાવેલી છે. હવે તેમાં બીજા 2 કેવી એડ કરવું હોય તો થઈ શકે? જી જીગરભાઈ, ચોક્કસથી થઈ શકે છે. તમારી 9 પેનલ એટલે કે તમે જે જૂની 330 વોટની પેનલ હતી એ તમે લગાવી હશે તો અત્યારે 2 કિલોવોટ તમારે લગાવવું હોય તો લગાવી શકો છો, પણ એમાં સબસિડી મળવા પાત્ર નહીં રહે. કારણ કે 3 કિલોવોટ સુધી જ ગુજરાત જે કેન્દ્ર સરકારની સબસિડીની યોજના છે એ છે, એની ઉપર સબસિડી તમને મળવા પાત્ર નહીં રહે. બિલકુલથી. તો આશા રાખું છું
કે તમને લોકોને તમારા જે પણ મૂંઝવતા પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા હોય. એટલે ફરીથી આપણે મળીશું બીજા બધા એક્સપર્ટ સાથે અને જે પણ તમારા પ્રશ્નો હોય તેની ચર્ચા કરીશું. આજે જે તમારા પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નો મેં પૂછી લીધા છે અને મને વિશ્વાસ છે અને સાથે આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા હોય. બાકી તમને કઈ હોય તો જીગરરાજ નામ છે, તમે પર્સનલ એમને શોધી લેજો, એની સાથે માથાકૂટ કરી લેજો. બાકી ઝી 24 કલાકને બીજા ડિજિટલ પ્લેટફોર્મ પર ફોલો ન કરતા હોય તો ફોલો કરી દેજો અત્યારે જ. ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, યુટ્યુબ હોય, તમામ પ્લેટફોર્મ પર અમે સૌથી પહેલા સચોટ અને સત્ય સમાચાર અને ડિટેલ્સ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. ફરીથી મળીશું. આવજો.